હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર અંગેનું છે। તો આ વિડીયોમાં આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોમાં જે સંસ્થાકીય ઉપાય છે તો તેની વિસ્તૃત ચર્ચા કરીશું। અગાઉના વિડીયોમાં આપણે જે નીચી ઉત્પાદકતા માટેના જે કારણો હતા તો તેની ચર્ચા કરી। તેનાથી ઓપોઝિટ છે ખેત ઉત્પાદકતા વધારવા માટે કયા કયા આપણે ઉપાય કરી શકીએ તો એ જોઈએ। તો આ ક્વેશ્ચન તમને 2 માર્કમાં પૂછાઈ શકે અથવા તો શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે કે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો કયા કયા છે। તો આપણે સામાન્ય રીતે ખેત ઉત્પાદકતા નીચી ઉત્પાદકતા માટેના જે પરિબળો જોયા હતા, સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય સુધારા, તો એ જ ઉપાય અહીંયા પણ છે કે કઈ રીતે આપણે વધારી શકીએ ખેત ઉત્પાદકતા। તો મુખ્યત્વે 3 રીતે વધારી શકીએ। સંસ્થાકીય જે પરિબળો છે તો એમાં સુધારો કરવામાં આવે, ટેકનોલોજીકલ સુધારો જેમાં હળને બદલે જો ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે, નવા સુધારેલા બિયારણનો ઉપયોગ કરવામાં આવે, ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ। અને અન્ય જે ઉપાયો છે તો તેના દ્વારા પણ આપણે ખેત ઉત્પાદકતા વધારી શકીએ છીએ। તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ। તો ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે। શું છે તો ભારતની જે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા છે તો એ શું કરે છે તો કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડશે। શા કારણે નીચી ઉત્પાદકતા જોવા મળે છે તો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે નીચી ઉત્પાદકતા માટેના જે કારણો હતા, સંસ્થાકીય સુધારા હતા, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળો હતા। તો ભારત છે તો એમાં મોટાભાગની વસ્તી ગામડામાં રહેતી હતી। તો ગામડામાં રહેવાના કારણે શું થાય છે તો ગામડામાં રહેવાના કારણે મોટાભાગની જે વસ્તી છે તો એ ખેતી ઉપર આધારિત રાખે છે અથવા તો કૃષિ ઉપર આધાર રાખે છે। અને જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો એ સાધનો કેવા હતા તો આપણે જોયું હતું કે એ પરંપરાગત સાધનોનો ઉપયોગ કરતા હતા, એટલે કે હળનો ઉપયોગ કરતા હતા, બળદનો ઉપયોગ કરતા હતા, જે પરંપરાગત બિયારણ હતું તો તેનો ઉપયોગ કરતા હતા, છાણિયા ખાતરનો ઉપયોગ કરતા હતા। તો તેના કારણે શું થતું હતું તો નીચી ઉત્પાદકતા તેઓને પ્રાપ્ત થતી હતી। હવે નવી આપણે ખેત ઉત્પાદકતા વધારવાના જે ઉપાયો છે તો એમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, નવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ખેત ઉત્પાદન વધારે પ્રમાણમાં કરી શકીએ છીએ। તો કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જ જરૂરી છે। જે આપણે જોયું હતું કે ભારતની જે મોટાભાગની વસ્તી છે તો એ ગામડામાં રહે છે અને કૃષિ ઉપર આધાર રાખે છે। તેમજ આપણું જે અર્થતંત્ર છે તો એમાં જે આવક પ્રાપ્ત થાય છે તો એમાં મોટાભાગની જે આવક હોય છે તો એ કૃષિ ક્ષેત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે। આ માટે આપણે આપણા અર્થતંત્રને મજબૂત બનાવવા માટે તેમજ આપણે વિકસિત દેશો સુધી આપણે પહોંચી શકીએ તો એ માટે આપણે જે કૃષિ ક્ષેત્રની સાધનો છે અથવા તો જે પરંપરાનો ઉપયોગ કરીએ છીએ તો જો એમાં સુધારો કરવામાં આવે તો આપણું અર્થતંત્ર મજબૂત બનાવી શકીએ છીએ। તો તેના ઉપાયોની ચર્ચા કરીએ। આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે। જે આપણે જોયું કે આપણું અર્થતંત્ર જે છે અત્યારે હાલમાં આપણે વિકાસશીલ દેશ છે। શા કારણે? કારણ કે આપણે મોટાભાગની વસ્તી છે તો એ ખેતી ઉપર આધાર રાખે છે અને તેમાંથી જે આવક મળે છે તો એ ઓછા પ્રમાણમાં મળે છે। પરંતુ જો ખેત ઉત્પાદકતા વધારવામાં આવે એ પ્રમાણે આપણે પગલાં લેવામાં આવે તો જે આપણા અન્ય જે ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર અને ઉદ્યોગનું ક્ષેત્ર છે તો તેના પર તેની સીધી અસર પડશે। કેવી રીતના પડશે તો કૃષિ ક્ષેત્રમાંથી આવક વધશે તો તેના કારણે જે અન્ય બીજા 2 ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાંથી પણ આવકમાં વધારો થશે અને તેની સીધી અસર શાના પર પડશે તો ભારતના અર્થતંત્ર પર પડશે અને ભારતનું જે અર્થતંત્ર છે તો એ મજબૂત બનશે। તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે। એટલે કે જો ખેત ઉત્પાદકતા વધશે તો અન્ય જે લાભો થશે તો રોજગારીનું પ્રમાણ વધશે, શહેરીકરણ જે છે તો એનું પ્રમાણ વધશે, સ્થળાંતર જે છે તો એ ઓછું થશે। શા કારણ કે ગામડામાં મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે તો ગામડામાં પૂરતા પ્રમાણમાં રોજગારી ન હોવાના કારણે શું થશે તો મોટાભાગની જે વસ્તી છે તો એ સ્થળાંતર કરશે। તો સ્થળાંતર કરશે તો તેના કારણે શું થાય છે તો શહેરીમાં એનું વસ્તીનું પ્રમાણ વધશે તો એ પણ ઓછું થશે, સ્થળાંતરનું પ્રમાણ ઓછું થશે અને આવકની જે અસમાનતા છે એટલે કે ગામડામાં ઓછી આવક મળે છે તો તેની તુલનામાં શહેરમાં વધારે આવક મળે છે તો એ જે
અસમાનતા છે તો એનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ। તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો મુખ્યત્વે 3 ઉપાય છે: સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો। કયા કયા? મુખ્યત્વે 3 સુધારાઓ: સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો। તો તેની ચર્ચા કરીએ। તો પ્રથમ છે ખેત ઉત્પાદકતા કઈ રીતે વધારી શકીએ? તો એક ઉપાય છે સંસ્થાકીય સુધારા જો કરવામાં આવે તો આપણે ખેત ઉત્પાદકતા વધારી શકીએ। એટલે કે સંસ્થાકીય સુધારામાં શું હોઈ શકે? તો ધિરાણની યોગ્ય સગવડ પૂરી પાડવી। તેવી જ રીતે જે મહેસૂલ ઉઘરાવવામાં આવે છે તો મહેસૂલનું જે પ્રમાણ છે તો એ ઓછું કરવામાં આવે તો ઓછું કરવાથી શું થશે? તો ખેડૂતની જે આવક છે તો ખેડૂતની આવકમાં વધારો થશે। હવે ખેડૂતની આવકમાં વધારો થશે તો ખેડૂતને ખેતીમાં વધુ ઉત્પાદન કરવા માટે તેને રસ ઉત્પન્ન થશે, અથવા તો રસ જે છે તો એ વધારે તેને પ્રાપ્ત થશે તો એ વધારે મહેનત કરશે। શા કારણે વધારે મહેનત કરશે? કારણ કે તેને આવક વધારે પ્રમાણમાં મળશે તો એ વધુ મહેનત કરશે અને ઉત્પાદનનું પ્રમાણ વધારવામાં એ પ્રયત્ન કરશે। તો જોઈએ સંસ્થાકીય સુધારાઓ। કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના લાભના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલ છે જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ છે। તો જે સંસ્થાકીય સુધારા કરવામાં આવ્યા છે તો પહેલો સુધારો છે જમીન વિષયક સુધારાઓ। ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતી અને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા શાંત એટલે કે ગણોત નિયમન અંગે કાયદા પસાર કરવામાં આવ્યા છે। જે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે ખેડે તેની જમીન, પરંતુ આ જે કાયદો હતો તો એનો વિકાસ થયો ન હતો અથવા તો તેનો યોગ્ય રીતે અમલ થયો ન હોવાના કારણે શું હતું? તો જે ખેડૂતોને હક મળવા જોઈતા હતા તો એ ન મળતા હતા। એટલે કે જમીન સુધારો કરવામાં આવે એટલે કે ખેડૂતોને જમીનની માલિકી પૂરતા પ્રમાણમાં મળે, ગણોતી અને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય, જમીનદારી નાબૂદી કાયદો કરવામાં આવે, ખેડ હકની જો સલામતી પ્રાપ્ત થાય અને જે ગણોતનો નિયમન છે એના જો યોગ્ય કાયદા બનાવવામાં આવે તો આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ, જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે। એટલે કે જે ખેડૂત છે તો એને તેના હક મળવા જોઈએ, માલિકી મળવી જોઈએ। જો એ પૂરતા પ્રમાણમાં મળે તો ખેડૂતને રસ જાગશે અને તે ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ બનશે, વધુમાં વધુ પ્રયત્ન કરશે। તેના કારણે કૃષિ ક્ષેત્રમાં જે ખેત ઉત્પાદકતા છે તો એનું પ્રમાણ વધારવામાં આવશે। તો ખેત ઉત્પાદકતા વધારવાનું એક પરિબળ છે સંસ્થાકીય સુધારાઓ। એમાં પણ જમીન વિષયક જે સુધારાઓ છે, જે નીતિઓનો અમલ કરવામાં આવે જો એ પૂરતા પ્રમાણમાં થાય તો ખેડૂત વધુને વધુ પ્રયત્નશીલ બનશે અને તેના કારણે કૃષિ ક્ષેત્રની જે ખેત ઉત્પાદકતા છે તો એનું પ્રમાણ આપણે વધારી શકીએ। ત્યારબાદ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ। શું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ? જેની આપણે અગાઉના વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરી જ છે। જો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી। તો ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું। આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંક અંગ એવું નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જે આ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, એ તમને 1 માર્કમાં પૂછાઈ શકે કે નાબાર્ડનું ફૂલ ફોર્મ શું છે? તો નાબાર્ડનું ફૂલ ફોર્મ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ છે, જેની સ્થાપના 1982માં કરવામાં આવી હતી અને તેના અંતર્ગત RRB એટલે કે રિજનલ રૂરલ બેંક્સ એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંક અને LDB એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ તેમજ જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને આમ કરવાથી સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શક્યા। ટૂંકમાં શું છે કે સંસ્થાકીય જે ધિરાણ છે, પહેલાં જે હતા સાહુકારો હતા તો એ ખેડૂત પાસે વધારે પ્રમાણમાં વ્યાજ લેતા હતા અને વ્યાજમાં પણ એ લોકો ગડબડ કરતા હોવાથી ખેડૂતે વધારે આવક આપવી પડતી હતી, વધારે નાણાં આપવા પડતા હતા। તેના કારણે શું થતું હતું? તો ખેડૂતોનું શોષણ થતું હતું। પરંતુ સરકાર દ્વારા નવો નિયમ અપનાવવામાં આવ્યો અને 1969
અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને જે દેશની મધ્યસ્થ બેંક ગણાતી કૃષિ ક્ષેત્રની મધ્યસ્થ બેંક એટલે કે નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી. તેના કારણે શું થયું તો ખેડૂતોને ઓછા વ્યાજ દરે ઓછા વ્યાજે નાણાં ધીરવામાં આવે છે. તેવી જ રીતે તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે, તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. તો તેના કારણે શું થાય છે તો ખેડૂત કે કોઈક વસ્તુનું વાવેતર કરવું હોય, ફોર એક્ઝામ્પલ છે બિયારણ, ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટર, તેવી જ રીતે ખાતર, તો આ તમામ વસ્તુ ખરીદવી હોય તો એ નાબાર્ડ પાસેથી ખરીદી શકે છે અને ઓછા વ્યાજના દરે તે નાણાં લઈ શકે છે. તેના કારણે શું થાય છે તો એ ઓછા વ્યાજના દરે નાણાં લેવાના કારણે ખેડૂત વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી શકે અને આવક વધવાના કારણે ઓછું વ્યાજ ચૂકવી શકે છે. તેના કારણે ખેડૂત જે છે તો એ વધુમાં વધુ પ્રયત્નશીલ રહે છે અને ઊંચું ઉત્પાદન કરવા માટે એ પ્રયત્ન કરતો રહે છે. તો એક અન્ય પરિબળ જે સંસ્થાકીય પરિબળમાં છે તો સંસ્થાકીય જે ધિરાણની પ્રાપ્તિ છે તો જો યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે, ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે, ઓછા વ્યાજના દરે તેઓ ધિરાણ કરી શકે એવી જો સુવિધા પ્રાપ્ત કરવામાં આવે તો આપણે જે ઉત્પાદન છે તો એ વધારી શકીએ છીએ. તો એક પરિબળ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ત્યારબાદ છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થાનો સુધારો. શું છે? જે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા છે એમાં જો સુધારો કરવામાં આવે તો ઊંચો ઉત્પાદન દર કરી શકીએ છીએ. તો તેમાં શું આવે છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા તો એ જોઈએ. તો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાં લેવામાં આવે છે. કયા કયા પગલાં લેવામાં આવે તો ઉદાહરણ લઈએ તો મોટાભાગના જે લોકો છે એ ગામડામાં રહે છે અને તેમાં કૃષિ પર આધાર રાખે છે. હવે ખેડૂત દ્વારા તો વસ્તુનું ઉત્પાદન કરી લેવામાં આવે છે, પરંતુ જે બજાર સુધી એ વસ્તુ પહોંચાડવાની હોય છે તો બજાર સુધી પહોંચાડવા માટે આપણને શાની જરૂર પડે? વાહન વ્યવહારની જરૂર પડે. તો એ પૂરતા પ્રમાણમાં વાહન વ્યવહારની સગવડ નથી, કાચા માર્ગો છે. તેના કારણે શું થાય છે તો એ યોગ્ય સમયે એ વસ્તુ બજાર સુધી પહોંચાડી શકતો નથી. તેના કારણે પણ નીચી ઉત્પાદકતા રહે છે. પરંતુ જો એમાં સુધારો કરવામાં આવે, પૂરતા પ્રમાણમાં વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવે, પાકા માર્ગો બનાવવામાં આવે તો એ સમયસર એ વસ્તુ બજાર સુધી પહોંચાડી શકે છે. તો કૃષિ પેદાશમાં વેચાણની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે, જે ટેકાના ભાવ છે તો એ પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ જો પ્રાપ્ત કરવામાં આવે તો ખેડૂત વધારે પ્રયત્ન કરશે અને ઉત્પાદન વધારી શકે છે. તો એ જોઈએ. તો નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવે, એટલે કે નિયંત્રિત બજારો, સરકાર દ્વારા નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવે. ખેડૂત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા એક માર્કની પ્રથા દાખલ કરવામાં આવે. એટલે કે જો અનાજ હોય, ફોર એક્ઝામ્પલ અનાજ, તો એની જો ગુણવત્તા સારી હશે તો એના માટે તેને એગ માર્ક આપવામાં આવે. તો જો ગુણવત્તા વધુ સારી હોય તો એને આવક વધારે આપવામાં આવે, એટલે કે નાણાં વધારે આપવામાં આવે, એટલે કે કિંમત વધારે તેને પ્રાપ્ત થશે. તો એવી સુવિધા પ્રાપ્ત કરવામાં આવે કે જેટલી ગુણવત્તા સારી તો એટલી તમને કિંમત વધારે મળશે. તો એવી વ્યવસ્થા દાખલ કરવામાં આવે. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવે તો પણ ઊંચી ઉત્પાદકતા આપણે લાવી શકીએ. એટલે કે ખેડૂત દ્વારા વસ્તુનું ઉત્પાદન થઈ જાય, પરંતુ તેને સંગ્રહ કરવા માટે કોઠારનું જો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, ફોર એક્ઝામ્પલ વરસાદના સમયમાં કોઈક પાક તૈયાર થઈ જાય તો એ પાક તૈયાર થઈ જાય તો એને જો યોગ્ય કોઠારમાં રાખવામાં આવે તો તેના કારણે શું થશે તો વરસાદથી એને રક્ષણ મળશે અને એ જ્યારે ચાહે ત્યારે બજારમાં વેચી શકે. તે માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અથવા તો રાજ્ય કોઠાર નિગમની જો સ્થાપના કરવામાં આવે તો પણ તેનું અનાજ સુરક્ષિત રહેશે અને તે યોગ્ય સમયે વેચી શકશે અને એ આવક પણ પ્રાપ્ત કરી શકશે. તો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં જો સુધારો કરવામાં આવે તો આપણે ઊંચું ઉત્પાદન કરી શકીએ છીએ. તેવી જ રીતે ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. શું છે તો ખેત પેદાશોના ભાવ એટલે કે ટેકાના ભાવની માહિતી તેને મળવી જોઈએ. તો એવી સુવિધા ઊભી કરવામાં આવે તો પણ તેનું શોષણ થતું આપણે અટકાવી શકીએ. તેવી જ રીતે ખેડૂતોને બજારના ભાવના જે ફેરફારોથી સુરક્ષિત કરવાના
હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે, એટલે કે ટેકાના ભાવ સરકાર દ્વારા કરવામાં આવે. તેના કારણે શું થાય તો ખેડૂતોને વધારે આવક થશે. તો એવી વ્યવસ્થા જો કરવામાં આવે તો આપણે આપણું જે ઉત્પાદન છે તો એ વધારી શકીએ છીએ. તેવી જ રીતે કૃષિ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, નવા સંશોધનો કરવામાં આવે તો તેના કારણે પણ આપણે ઊંચું ઉત્પાદન કરી શકીએ છીએ. તો એ જોઈએ કૃષિ સંશોધન. શું છે કૃષિ સંશોધન? તો ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંસાધનો જાતે કરી શકતા નથી, માટે તેની જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી. હવે આ નાબાર્ડની આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. હવે તમે નાબાર્ડનું ફૂલ ફોર્મ જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. શા કારણે કમેન્ટ કરજો કે આપણે લખેલું હંમેશા આપણને યાદ રહે છે. તો તેના માટે તમે કમેન્ટ કરજો કે નાબાર્ડનું ફૂલ ફોર્મ શું છે અને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. એટલે કે કૃષિમાં જે બિયારણની જરૂર પડે છે તો એ બિયારણ હાઇબ્રિડ બિયારણ આવે છે તો એમાં વધારે સંશોધન કરવામાં આવે છે. સંશોધન કરવાથી શું ફાયદો થાય છે તો આપણને ઉત્પાદન જે મળે છે કુલ ઉત્પાદન, તો એ કુલ ઉત્પાદનનું પ્રમાણ કેવું થશે તો વધારે પ્રમાણમાં આપણને પ્રાપ્ત થશે. જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તો તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. આમ આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજના, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો પહેલાં પરંપરાગત ખેતી કરવામાં આવતી હતી, એટલે કે જે મુખ્ય પાકો હતા, મુખ્ય પાકોનું જ વાવેતર કરવામાં આવતું, એટલે કે ઘઉં છે, ચોખા છે, તો તેનું જ ઉત્પાદન કરવામાં આવતું હતું. પરંતુ બજારની જરૂરિયાત અનુસાર જો ઉત્પાદન કરવામાં આવે તો ખેડૂતને વધારે આવક પ્રાપ્ત થાય. તો કઈ રીતે કરવામાં આવે તો બજારની જે માંગ હોય તો એ અનુસાર ઉત્પાદન કરવામાં આવે. તેવી જ રીતે રોકડિયા પાક, તો રોકડિયા પાકનું પણ ઉત્પાદન કરવામાં આવે તો ખેડૂતને વધારે આવક થાય. કઈ રીતે રોકડિયા પાકમાંથી આવક થાય તો મુખ્ય પાકોનું પણ ઉત્પાદન કરવામાં આવે અને જે મોસમી ખેતી કરવામાં આવે એટલે કે ચોક્કસ સમયમાં જ આપણે ઘઉં કે ચોખાનું ઉત્પાદન કરીએ છીએ અને જે બાકીનો જે સમયગાળો છે તો એ સમયમાં જો રોકડિયા પાકોનું ઉત્પાદન કરવામાં આવે તો ખેડૂતની આવક વધારે થાય છે. તો આ એક ઉદાહરણ છે કે રોકડિયા પાકોનું જો વાવેતર કરવામાં આવે તો આવક વધારે થાય છે. તો કયા કયા રોકડિયા પાક છે તો શણ છે, શેરડી, તેવી જ રીતે તલ છે, તમાકુ છે, તેવી જ રીતે અન્ય જે પાકો છે તો એનું રોકડિયા પાકોનું ઉત્પાદન કરવામાં આવે તો આપણે વધારે પ્રમાણમાં આવક મેળવી શકીએ અને વધુ ઉત્પાદન મેળવી શકીએ. તો એક છે કૃષિ સંસાધનોમાં જો વધારે પ્રમાણમાં સંશોધન કરવામાં આવે તો તેના કારણે જે મુખ્ય પાકો છે તો તેની સાથે સાથે જે બજારની જરૂરિયાત છે તો તે અનુસાર જો આપણે ઉત્પાદન કરીએ તો આપણે આવકમાં વધારો કરી શકીએ અને તેવી જ રીતે ઉત્પાદનમાં પણ વધારો કરી શકીએ છીએ. તે ઉપરાંત જે ખેડૂતોની સામેલગીરી વધારવા માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવે, સામૂહિક ગ્રામ વિકાસની યોજનાઓ છે, જે કાચા માર્ગો છે તો એને જો પાકા માર્ગોમાં રૂપાંતર કરવામાં આવે, તેવી જ રીતે વાહન વ્યવહારની જો યોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તો એ યોજના બનાવવામાં આવે. પંચાયતી રાજ છે, સંકલિત ગ્રામ વિકાસ યોજના, જનધન યોજના એટલે કે ખેડૂતને પોતાનું બેંકમાં ખાતું ન હોય તો ખાતું ખોલાવવામાં આવે. તેવી રીતે જે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે તો સબસિડી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે અને એ સબસિડી ખેડૂતના સીધા ખાતામાં જાય તે માટે જનધન યોજનાની જો સુવિધા કરવામાં આવે તો આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.